મારી પાછળ દેખાતો ઢાળ કોઈ સામાન્ય ઢાળ નથી, આ એ જ લોકપ્રિય જગ્યા છે જેના વિડીયો યુટ્યુબ પર વાયરલ છે। આ છે તુલસી શ્યામ, જ્યાં જંગલની વચ્ચે છે ગરમ પાણીના કુંડ, નીચે ભગવાન શ્યામ અને ઉપર માતા રૂકમણી। આપણે પહોંચી ગયા છે તુલસી શ્યામના ગેટ ઉપર। અહીંથી ચાલુ થાય છે 7 કિલોમીટર લાંબો જંગલનો રસ્તો। તો ફાઇનલી આપણે પહોંચી ગયા છે તુલસી શ્યામ। આ છે તુલસી શ્યામના ગરમ પાણીના કુંડ। અહીંયા સ્ત્રીઓ માટે અને પુરુષો માટે બે બાજુ અલગ અલગ કુંડ બનાવવામાં આવેલા છે। આ કુંડનું પાણી કંઈ ઠંડુ નથી, આ પાણી છે એકદમ ગરમ, અને અહીંયા શ્રદ્ધાળુ કરે છે સ્નાન। પાણી ગરમ છે એની ખાતરી કરવા માટે આપણે ત્રણેય કુંડનું તાપમાન અલગ અલગ રીતે ચેક કરીશું। આ પહેલા કુંડનું તાપમાન 109.9 ફેરનહીટ છે। હું કેટલી ડિગ્રી છે એ અંદર ઉપર ટેક્સમાં બતાવી દઈશ। આ છે આપણું બીજું કુંડ। બીજા કુંડનું તાપમાન આવી રહ્યું છે 109 ફેરનહીટ। કહી શકાય કે ત્રણેય કુંડનું તાપમાન એક સરખું જ છે, પણ જે વચ્ચેનું કુંડ છે એ થોડુંક ઓછું ગરમ છે, અને છેલ્લા બે કુંડ બહુ ઝાઝા ગરમ છે। અહીં શ્રદ્ધાળુઓ સ્નાન કરી અને પછી ભગવાન શ્રી શ્યામના દર્શન કરવા માટે ઉપર મંદિર તરફ જાય છે। કુંડમાં સ્નાન કર્યા પછી હવે આપણે જવાના છે ભગવાન શ્યામ સુંદરના દર્શન કરવા માટે। ભગવાન શ્યામના દર્શન કર્યા પછી હવે આપણે જવાના છે માતા રૂકમણીના મંદિર, એટલે તે આ ડુંગરાની ઉપર મંદિર સુધી પહોંચવા માટે આપણે 400 પગથિયા ચડવા જોશે। તો ચાલો ચડે રાખીએ। બધા છે ને ચોમાસામાં આ મંદિરના દર્શન કરવા માટે આવે ને આપણે અત્યારે આવ્યા છે ઉનાળા વચ્ચે। સાચે એટલો તડકો લાવ્યા છે કે વાત જ પૂછવામાં। આ છે આ ડુંગરાની સૌથી ઊંચી ચડાઈ, લાગે છે ને એકદમ સીધું। ચાલે રાખો, હાલો। આપણે માતાજીના મંદિર સુધી પહોંચી ગયા છે, તમને બતાવી દો। તો ફાઇનલી આપણે મંદિર સુધી તો પહોંચી ગયા છે, અને હવે માતાજીના દર્શન કરી લઈએ। તો ફાઇનલી અત્યારે જે મારી સામે તમે જોઈ રહ્યા છો એ કોઈ સાધારણ ડુંગરો નથી, એ છે નાંદી વેલાનો ડુંગરો। અમારા વિસ્તારમાં સૌથી ઊંચો પર્વત એટલે કે નાંદી વેલો। આ જગ્યા ઉપર તુલસી શ્યામના ઘણા બધા સોંગ શૂટ થયા છે, અને તમે જ્યારે આ મંદિર સુધી પહોંચો છો ત્યારે જે આ નજારો છે, અહીંથી તમને આખું ગીર જંગલ દેખાય જ છે। તો હવે આપણે જશું મેગ્નેટિક હિલ, જેની આપણે અત્યાર સુધી વાટ જોઈ રહ્યા હતા ત્યાં બાજુ। હાલો, લાગે ઢાળ ચડે એવું। તો ફાઇનલી આપણે પહોંચી રહ્યા છે જેની આપણે વાટ જોઈ રહ્યા હતા, એ જ જગ્યા એન્ટી ગ્રેવિટી હિલ। અહીંયા હાથે હાથે ગાડી ઢાળ ચડી રહી છે, જેને હું અત્યારે ગાડી ફ્રી છે, ચાલુ નથી, છતાં ઢાળ ચડે છે। આપણે ગાડી લઈને તો ટ્રાય કરી લીધી, પણ હવે આપણે ટ્રાય કરશું પાણીથી। પાણી જો આ ઢાળ આ બાજુ છે, જો ઢાળ ઉપર ચડશે પાણી, તો સમજી લો ત્યાં એન્ટી ગ્રેવિટી પોઈન્ટ છે। કરે ભાઈ, મેગ્નેટિક હિલ ઉપર આવીને અમે જ્યારે ટ્રાય કરી છે ત્યારે થોડીક વસ્તુ છે જેમ કે થોડુંક લાગે છે કે ઉપર બાજુ ચડે છે, પણ પછી તો અમે સેટિસ્ફાઈ ન થયા। તો હવે જે તમને ત્યારે આવ્યા હોય ને તમે આનો અનુભવ કર્યો હોય તો એ વિશે કમેન્ટ કરજો કે આ વસ્તુ સાચી છે, કઈ રીતની વર્ક કરે છે, કારણ કે અમને તો બહુ જાજુ ન દેખાણું।
પણ તુલસી શ્યામ આવ્યા, શ્યામ ભગવાનના દર્શન કર્યા, બહુ જ મજા આવી. તમે આ વિડીયો અહીંયા સુધી જોયો તે બદલ તમારો બધાનો ખૂબ ખૂબ આભાર. કમેન્ટમાં જય શ્યામ લખતા જાજો. આના પછી તમે તેનો વિડીયો જોવા માંગો છો એ જરૂરથી કમેન્ટ કરજો, અને કમેન્ટ 100 કમેન્ટ થઈ જાય એવો ટાર્ગેટ છે આપણો. જય શ્યામ. એટલું બધું નથી દેખાતું, નગર તો લાદવું તો જોઈએ ને તે થોડું ઘણું છે એમ. હા, તમને જે લાદી, કારણ કે ઢાળ આમ જ છે ને, ગાડી આમ આવે તો એ તો ભાઈ આવવાની જ છે અહીંથી જો સ્પીડમાં આવે એટલે પછી ભાઈ આ તો પછી થઈ જાય ને એમ. એટલે જે તમને લાગ્યું હોય જોઈને કહેજો. અમે ના નથી પાડતા. અમે ના નથી પાડતા.